ડભોઈનો ખરેખર હવે દર્ભાવતી તરફ પ્રયાણ થઈ રહ્યો હોવાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું. નગરના પહેલી વખત અને વડોદરા જિલ્લામાં પહેલો તાલુકો જેમાં નગરમાં ગેસ લાઇન આવશે. આજે 14 કરોડના ખર્ચે પીએનજી ગેસ લાઇનનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ખાતમુહૂર્ત કર્યું. પાર્ટીના શાસનમાં દર્ભાવતી નગરીમાં નવું પીછું આજથી ઉમેરાઈ રહ્યું છે. જે રીતે વર્ષો પહેલા વડોદરા શહેરમાં ડૉક્ટર ઠાકુરભાઈ પટેલ મેયર હતા અને ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ આપવાની શરૂઆત થઈ હતી, એ જ રીતે આજે દર્ભાવતી નગરીમાં પણ પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ મોકલવા માટેની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા ગેસ લિમિટેડ જે ગેલ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે, એના દ્વારા દર્ભાવતી નગરીને 14 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખીને આ ગેસ ઘરે ઘરે આપવાની શરૂઆત કરવામાં આવશે. પાઇપલાઇન અને એના જે સ્ટોરેજ એ તમામનો ખર્ચો વડોદરા ગેસ વીજીએલ ઉઠાવે છે. જે લોકો કનેક્શન લેશે એ કનેક્શનનો ખર્ચો જ એમણે આપવાનો રહેશે અને દર મહિને રેગ્યુલર ગેસ બિલ ભરવાનું રહેશે. પણ જે બોટલો લાવવામાં આવે છે ને ઘણીવાર બોટલો મળતા નથી હોતા ને તકલીફો પડે છે, એમાંથી લોકોને મુક્તિ મળશે. સીધા નળ ખોલીને પાણી આવે છે, એ જ રીતે નળ મારફત ગેસ ઘેર ઘેર આપવામાં આવશે, જેનાથી ખાસ કરીને દર્ભાવતી નગરીની બહેનોને ખૂબ જ લાભ થશે. કારણ કે આ રસોઈ બનાવવા, પાણી ગરમ કરવા, ચા બનાવવું એ બહેનોનું કામ હોય છે ને બહેનોને ગેસ જો 2 દાડા પણ બોટલ ખલાસ થઈ જાય તો ખૂબ તકલીફ પડતી હોય છે. ત્યારે આમાં 24 કલાક ગમે ત્યારે ગેસ લાઇનમાંથી ગેસ આવશે એટલે એનો બહેનોને ફાયદો થશે. ત્યારે આજના દિવસે હું વડોદરા ગેસ લિમિટેડનો પણ આભાર માનું છું કે અમારી રજૂઆતને માન આપીને એમણે દર્ભાવતી નગરીને પસંદ કર્યું છે ને એમાં ઘેર ઘેર ગેસ આપવાની શરૂઆત કરી છે. અને દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને સાથે આપના મારફત એમને વિનંતી પણ કરું છું કે જ્યારે આ લોકો આપના વિસ્તારમાં કામ કરતા હોય ત્યારે એમને સંપૂર્ણ સહકાર આપો. દર્ભાવતીના વિકાસ માટેનું એક કામ છે અને વર્ષો સુધી આ કામ યાદ રાખવામાં આવશે અને ઘેર જ્યારે ગેસ ચાલુ કરો ત્યારે તમને દર્ભાવતી નગરપાલિકાના શાસકોની પણ યાદ આવશે અને એમને કરેલું આ સુંદર કામ પણ આપને યાદ આવશે. તો આમાં જે કંઈ કામગીરી કરવા આવે ત્યારે તમામ સહયોગ આપશો કે જેથી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી શકાય. લગભગ 6 મહિનાની અંદર આ કામગીરી પૂરી કરી દરેકના ઘરમાં ગેસ લાઇન ચાલુ